આજરોજ તારીખ 1/5/2024 રોજ ખાંભા ખાતે અમરેલી લોકસભા 14 કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાંભા ચલાળા રોડ પર ખાંભા ખાતે અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બાદ કાર્યાલય ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ હતી, જેમાં પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મરે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને આવતી 7 તારીખે કોંગ્રેસના નિશાન પર મતદાન કરવા અપીલ કરી હતી. આ તકે બહોળી સંખ્યામાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ખાંભા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ કલસરિયા દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.